જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે સમય કહે છે કે તમારી પાસે કેટલી સંપત્તિ છે, પણ સંપત્તિ નથી કહી શકતી કે તમારી પાસે કેટલો સમય છે. મને માથા ફોડ્યા ને મારી માને મારી નાખી સંપત્તિ માટે. સંપત્તિ માટે મારા ભત્રીજા હિતેશે સરકારી નોકરી છે જીબીમાં, એને મારા માથા ફોડ્યા છે 18/8ના અને 18/10ના મારી માને મારી નાખી. ખાવા પીવા ન દીધું, ચાંદા પડ્યા એ મારી માને. પછી મારી માને ખાવા પીવા ન દીધું, ચાંદા પડ્યા, એથી કરીને એને પોસ્ટમોર્ટમ કરાવ્યો કે કોઈને ખબર ન પડે. અને જાણ અમને કરવી જોઈએ કે અમે પોસ્ટમોર્ટમ કરાવ્યો છે મારી માનો. સાચી વાત છે. અને ભાઈઓ બહેનો કોઈને પણ માં મરી ગઈ, કોઈને જાણ નથી કરી. અમને પાડોશી જાણ કરે. અમે મારી માને અર્થીમાં પહોંચી ગયા અમે, બસ એટલું. અને બીજું કે કાંતિ ઘરને સમય નહોતો, એની ઘરવાળીને લીલાવંતી બેનને, એને 2 છોકરાને, વહુને 2 છોકરા, બધાને કોઈને સમય નહોતો દવા લેવા. અમે મારો ભાઈ ભરતને, અમે 2 બહેનું, નીમુ ને કાંતાબેન, અમે 3 જણા દવા લેવા જતા હતા દર મહિને. એવી અમે 12 મહિના દવા લીધી. પછી મારી બા કે અમારે ઘરે જ આવવું છે કે. તો મારી બા નવરાત્રિની આસપાસ મારા મમ્મી 11-12ને એમ કાંક ઘરે ગયા એટલે એને ખાવા પીવા ન દીધું, ખાટલે પડી હતી, પાણીની પૂછા ન કરી, કાંઈ પણ પૂછા ન કરીને મારા મમ્મી પ્રાણ છોડી દીધા. પાણી કરતાં આજુબાજુવાળા એને ખાવાનું આપી જાય, પાણી આપી જાય, એમ કરીને એ લોકોથી ઝઘડા કરતા હતા. અને હવે અત્યારે એને કેટલો સમય છે દવાખાને. મારો ભાઈ, ભાભી, લીલાવંતી, કાંતિ, હિતેશ અને પ્રદીપ, 4માંથી એકે કોઈ મારી માની દવા લેવા ગયા નહીં. અને સમય નથી અમારી પાસે. એમ જ કે તમારી પાસે સમય નથી. પછી અત્યારે કોર્ટમાં 6 મહિના કે 7 મહિનાથી કોર્ટમાં આવે છે અને આખો દિવસ કોર્ટમાં જાય છે. ત્યારે કેમ એને સમય મળ્યો? એ જોવાની ખૂબી છે. ત્યારે કેમ સમય મળ્યો? પૈસા દઈને સમય કાઢે છે. જય હિન્દ જય ભારત સાથે.